નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ઓપરેશન સિંદૂર પર નિબંધ. અને આ નિબંધ પર તમને લોંગ નિબંધ છે મિત્રો, તો આમાંથી તમે કેટલાક ભાગ કાપી શકો છો, કેટલાક ભાગ તમને ના ગમતા હોય એવા હોય તો એને તમે કટ કરીને આગળના ભાગ પણ લખી શકો છો. પણ વિડીયોને મિત્રો પૂરો જોજો, કેમ કે આના પર ઓપરેશન સિંદૂર એ પહેલગામ વિશે કેટલીક સમજ આપવામાં આવેલ છે આમાં. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને જોતા પહેલા, તો આપણી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો ઓપરેશન સિંદૂર પર નિબંધ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ઓપરેશન સિંદૂર 2 એટલે કે 2 એપ્રિલ 2025ના રોજ પહેલગામની શાંતિપૂર્ણ ખીણો ચીસો પાડી ઉઠી. આ તે દિવસ હતો જ્યાં માનવતાનું લોહી વહેવા આવ્યું હતું. લોકોને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમના કપડાં ઉતારવામાં આવ્યા હતા અને તેમને કમાલનો પાઠ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ તારીખ કોઈ પણ ભારતીય ક્યારે ભૂલી શકશે નહીં, જ્યારે આ આતંકવાદીઓ નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, જેમાં ઘણા નવપરિણીત યુગલનો પણ સમાવેશ થાય છે. 26 નિર્દોષ લોકો મોતની સમગ્ર દેશ હચમચી થઈ ગયો હતો. 2008ના રોજ મુંબઈ હુમલા પછી આપણા નાગરિકો પર આ સૌ ઘાતક આતંકવાદ હુમલાનો એક હતો. આ બર્બરતાને અંજામ આપીને આતંકવાદીઓએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ ભારતમાં અરાજકતા ફેલાવી શકે છે અને કે તેઓ આપણા શાંતિપૂર્ણ પર્યટન સ્થળો પર રક્તપાતથી રંગી શકે છે. પરંતુ તેઓ કદાચ જાણતા ન હતા કે નવું ભારત છે જે તેના ઘાતને મટાડી સાથે બદલો લેવાની અને તે દુશ્મનને તેમની પોતાની ભાષામાં જ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ જોઈએ, આ હુમલાને આખા દેશે હચપાવી નાખ્યો, પરંતુ ભારતે આ હુમલા દુઃખ હિંમતમાં ફેરવી દીધું. જે માતાએ અને બહેનને સિંદૂર પર શપથ લઈ દુશ્મનોએ જેમના સિંદૂરને નાશ કાવતરું ઘડ્યું છે અને જેમના સિંદૂર પર શપથ લઈને ભારતે સિંદૂર લાલ રંગને પોતાની હિંમત બનાવીને જેમ રણચંડી દુષ્ટોના લોહીની અત્યાચારોને નાશ કરે છે, તેમ દુશ્મનોની ભૂમિ પર દુશ્મનોના લોહીથી સિંદૂરનો બદલો લીધો. આતંકવાદ સામે એકજૂથ થવાની ઉર્જાનું પરિણામ ઓપરેશન સિંદૂર હતું અને જેણે દુશ્મનોનું દુષ્ટ કૃત્યો યોગ્ય જવાબ આપ્યો છે અને આતંકવાદને સીધો સંદેશ આપ્યો છે કે હવે તેને સહન નહીં કરશે. ત્યારબાદ જોઈએ, પહેલગામ હુમલો માનવતા પર કાયર હુમલો. પહેલગામ હુમલો ફક્ત આતંકવાદી ઘટના જ ન હતી, તે માનવીના મૂલ્યો પર નંગ નૃત્ય હતું. આતંકવાદીઓએ તેમની બર્બરતાની બધી જ હદો ઓળગી લીધી. તેઓએ માત્ર નિર્દોષ લોકોને જ માર્યા નહીં, પરંતુ ધાર્મિક આધાર પર તેમને નિશાન બનાવ્યા. ધર્મ વિશે પૂછ્યું, નિર્દોષ પ્રવાસીઓને કપડાં ઉતારવા અને કલમા વાંચવા માટે દબાણ કર્યું. તે દર્શાવે છે કે આ હુમલો ફક્ત આતંક ફેલાવવા માટે નહોતો, પરંતુ ભારતની ધર્મ નિરપેક્ષતા અને એકતાને તોડવાનો અને સુનિયોજિત પ્રયાસ હતો. હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા. આ હુમલાએ દેશના દરેક નાગરિકના હૃદયમાં ઊંડો ઘા છોડી દીધો. પહેલગામ હુમલા પછી ગુસ્સો અને શોક લહેર છવાઈ ગઈ. પ્રધાનમંત્રી એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જેમાં 3 સૈન્યના વડાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સહકારીઓએ ભાગ લીધો. આ બેઠકમાં ઓપરેશન સિંદૂરનો પાયો નાખવામાં આવ્યો હતો અને આ ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે માત્ર લશ્કર કાર્યવાહી ન હતી, પરંતુ તે ભારતની તે દીકરીઓના સિંદૂરનું પ્રતીક હતું જેમાં પતિઓએ તે દિવસે આતંકવાદીઓએ છીનવી લીધા હતા. સંકલ્પના સિંદૂરથી હવે આતંકવાદના દરેક કાવતરાઓ અંત આવશે. પહેલગામ હુમલા પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે આ હુમલા ગુનેગારો સજા કર્યા વિના છોડવામાં આવશે નહીં. ભારતના સંરક્ષણ મંત્રાલય અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ સાથે મળીને એક સુયોજિત અને સચોટ વળતો હુમલો કર્યો, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને આ નામ
9 દંપતીઓને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યું હતું અને જેમનો સિંદૂર અર્થ એટલે કે ભારતના તેમના દ્વારા આપવામાં આવેલ છે દરેક બલિદાનને યાદ રાખે છે. ઓપરેશન સિંદૂર વ્યૂહરચના અને તૈયારી. તો કે ઓપરેશન સિંદૂર એક ખૂબ જ જટિલ અને બહુપક્ષી ઓપરેશન હતું. ઓપરેશન સિંદૂર તેમાં માત્ર લશ્કર કાર્યવાહી જ નહીં પરંતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં રાજ દ્વારા દબાણ અને મનોવિજ્ઞાન યુદ્ધ પણ સામેલ હતું. સૌપ્રથમ ભારતીય ગુપ્તચર એજન્સીએ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ વિશે ચોક્કસ માહિતી એકત્રિત કરી. આતંકવાદીઓની દરેક હિલચાલ ડ્રોન સેટેલાઇટ છબીઓ માનવ ગુપ્ત માહિતી દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. આ પછી ત્રણ દળા પછી ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ એ સંયુક્ત રણનીતિ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. પેરા કમાન્ડો જેવા આર્મી સ્પેશિયલ ફોર્સ આતંકવાદી ઠેકાણાઓ પર જમીન કાર્યવાહી માટે તૈયાર હતા. વાયુસેનાએ હવાઈ હુમલાનું આયોજન કર્યું હતું જેમાં રાઇફલ જેવા અધન ફાઇટર જેટનો ઉપયોગ થવાનો હતો. ત્યારબાદ જોઈએ શસ્ત્રો અને સાધનોની તૈયારી પણ અત્યંત ખતી કરવામાં આવી હતી. આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે લેસર માર્ગદર્શન, બોમ્બ, ચોકસાઈવાળા મિસાઇલો અને રોકેટ લોન્ચ તૈયાર કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન સચોટ માહિતી અને સંકલ્પ સુનિશ્ચિત કરવા માટે આધુનિક સંદેશા વ્યવહાર પ્રણાલીઓ અને દેખરેખ સાધનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ દુશ્મનને કેવી રીતે યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. તો કે ઓપરેશન સિંદૂર 6-7 મેની મધ્યરાત્રિ પછી શરૂ થયું અને આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. મધ્યરાત્રિના ગાઢ અંધકારમાં ભારતીય વાયુસેનાના બહાદુર ફાઇટર જેટ્સ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને આ હુમલા એટલા સચોટ અને વિનાશક હતા કે આતંકવાદીઓને સ્વસ્થ થવાની તક પણ મળી નહીં. તેમના ઘણા તાલીમ શિબિરો, લોન્ચ પેડ અને દારૂગોળા ડેપો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને આ કાર્યવાહીમાં ઘણા ટોચ આતંકવાદીઓ કમાન્ડો પણ માર્યા ગયા હતા. આમાં લશ્કર એ તૈબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનોના મુખ્યાલય અને તાલીમ શિબિરો સમાવેશ થાય છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં વિનાશ મચાવ્યો. કુશળ રણનીતિ હેઠળ ભારતે પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદીઓને ઠેકાણાઓને નાશ કર્યો અને પછી પાકિસ્તાનની સેના સામે બદલો લેતી વખતે 11 એરબેઝ તોડી નાખ્યા અને આ યાદીમાં પાકિસ્તાન 4 આતંકવાદી ઠેકાણા બહાવલપુર, મુર્દિક અને સરજલ અને મહેમૂદના જોયા અને POKના 5 આતંકવાદી ઠેકાણા સવાઈ નાલા, મુઝફલાબાદ, સૈયદના બિરબલા અને ગુલપુર કોટિલ. આ કેટલાક નામ એવા છે મિત્રો જે આપણને સમજમાં પણ નથી આવતા, તો કે નામ સામેલ છે. ત્યારબાદ જોઈએ ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર સફળતા ફક્ત લશ્કરીનું શક્તિ પરિણામ જ ન હતું પરંતુ તે અમલમાં મૂકનાર રણનીતિકારો અને યોદ્ધાઓની અસરધારણા ક્ષમતાનું પણ પરિણામ હતું. આ ઓપરેશન ઘણા અજાણ્યા નાયકો હતા જેમના બહાદુરી અને દહાડ પરની વિજય સુનિશ્ચિત થયો છે અને ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ ઘણા દૂરદેશી રણનીતિકારો અને નિર્ભય યોજનાઓનો હાથ હતો. જો કે સેના તેમના ઓપરેશનમાં સામેલ વ્યક્તિગત સેનાઓના નામ ગુપ્ત રાખે છે, તેમ છતાં આ ઓપરેશન સ્ક્રિપ્ટ લખનાર કેટલાક મુખ્ય વ્યક્તિઓને યોગદાન સ્વીકારી શકાય છે. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ, તેમને આ ઓપરેશન કમાન્ડ સોંપવામાં આવી હતી અને તેમના નેતૃત્વ અને વૈભવ દ્રષ્ટિએ આ ઓપરેશન સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણ, તેમને ત્રણેય સેનાઓ વચ્ચે સંકલ્પ સ્થાપિત કર્યો અને ઓપરેશન યોગ્ય દિશામાં દોરી ગયું. લશ્કર રણનીતિ તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી. ત્યારબાદ આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ
ઉપેન્દ્ર દ્વિવેદી, એર માર્શલ અમનપ્રીત સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી ત્રણેય 1984માં NDA બેન્ચના સાથી હતા અને પહેલી વાર ત્રણેય દળોના વડાઓ સાથે મળીને આટલું મોટું ઐતિહાસિક ઓપરેશન હાથ ધર્યું અને આ ભારતીય સેનાની એકતા અને વ્યવસ્થાપિક ક્ષમતાનું એક અનોખું ઉદાહરણ છે. વિદેશ સચિવાલય વિશ્વકમ વિશ્રી કેન્દ્રીય ગૃહ સચિવાલય ગોવિંદ મનોહર અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવાલય અટલ દલ્લુલ આ વહીવટ અધિકારીઓને ઓપરેશન રાજ દ્વારા અને આંતરિક સુરક્ષા પાસાઓનું પણ સંચાલન કર્યું છે, જેની તેની એકંદર સફળતા માટે મહત્વપૂર્ણ થયા. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ આ મહત્વપૂર્ણ ઓપરેશન વિશે બીજી ખાસ વાત મહિલા લશ્કર અધિકારીઓ ભૂમિકા હતી. દેશની દીકરીઓને આ વ્યવહારિક જીવનને બરબાદ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંધુનો ચહેરો બન્યા, જેમણે પુરાવા સાથે પાકિસ્તાનનો દુષ્ટ ચહેરો ઉજાગર કર્યો અને સૌથી મહત્વપૂર્ણ તે બધા જ અજાણ્યા સૈનિકો, પાયલટ્સ અને વિશેષ દળોના કર્મચારીઓ જેમણે દુશ્મનના ઠેકાણાઓમાં પ્રવેશવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને ચોક્કસ હુમલા કર્યા અને સુરક્ષિત રીતે પાછા ફર્યા. આ તે વાસ્તવિક નાયકો છે જેમની બહાદુરી અને બલિદાન પર રાષ્ટ્ર હંમેશા ગર્વ કરશે. ઓપરેશન સિંદૂર આધુનિક લશ્કર શસ્ત્રો અને ટેકનોલોજી અસરકારક રીતે ઉપયોગમાં કરવામાં આવ્યો હતો અને આતંકવાદી ઠેકાણાઓને નાશ કરવા માટે AK-47 સ્પાઇટર રાઇફલ્સ એન્ડ હેન્ડ ગ્રેનેડ્સ જેવા નામ શસ્ત્રો ઉપયોગ જ નહીં પરંતુ ઉચ્ચ તકનીકી ઉપકરણો પર ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમને બધાને ખબર જ હશે AK-47, કેમ કે આપણી ગુજરાતમાં અને આપણા પૂરા ઇન્ડિયા આખા વર્લ્ડમાં ફેમસ ગેમ. કમેન્ટમાં કરો, મને કહેવાની જરૂરત નથી મિત્રો. ડ્રોન અને UAE માનવ રહિત હવાઈ વાહનો આનો ઉપયોગ દેખરેખ, લક્ષ્ય નિર્ધારિત અને ચોકસાઈ બોમ્બ મારા માટે ફક્ત કરવામાં આવ્યો હતો અને આ દુશ્મનની પ્રવૃત્તિ પર સતત દેખરેખ રાખવા માટે તેમની વાતચીત રેખાઓ વિક્ષેપિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થયા. લેસર માર્ગદર્શન મિસાઇલો અને સ્માર્ટ બોમ્બ લેસર માર્ગદર્શન મિસાઇલો અને સ્માર્ટ બોમ્બનો ઉપયોગ દુર્ગમ ભૂપ્રદેશમાં છુપાયેલો બંકરો અને ઠેકાણોને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જે મહત્તમ ચોકસાઈ અને ન્યૂનતમ કોલેટર નુકસાનની ખાતરી કરે છે. ત્યારબાદ વિશેષ દળોના શસ્ત્રો M4 કાર્બાઇન ટેવર્સ રાઇફલ્સ અને આધુનિક નાઇટ્સ વિઝન ગોગલ્સ જેવા વિશેષ દળો શસ્ત્રો રાત્રિના અંધકારમાં પણ સૈનિકોને દુશ્મન પર વિજય મેળવવામાં મદદ કરી છે. કમ્યુનિકેશન જામર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ દુશ્મનના સંદેશા વ્યવહાર નેટવર્ક વિક્ષેપિત કરવા માટે અને તેમની ગતિવિધિને મૂંઝવણમાં મૂકવા માટે કમ્યુનિકેશન જામર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓને ઉપયોગ કરવામાં આવતો હતો. આર્ટિલરી અને રોકેટ્સ લોન્ચ કેટલાક મુખ્ય આતંકવાદી શિબિરો અને લોન્ચિંગ સ્ક્રિપ્ટ બેઝનો નાશ કરવા માટે મર્યાદિત અને લક્ષ્યહીન રીતે આર્ટિલરી અને મલ્ટીબ્લેર રોકેટ લોન્ચ પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ શસ્ત્રો અસરકારક સંકલ્પ અને કાર્યક્ષમ સંચાલને ઓપરેશન સિંધુને નિર્ણાયક સફળતા આપવામાં ઘણા આતંકવાદીઓનો મુખ્ય ઠેકાણાઓને નાશ કરવામાં આવ્યો અને તેમના તાલીમ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. તેમની લોન્ચિંગ સ્ક્રિપ્ટ્સ સપ્લાય ચેઇન્સ ખોરવામાં ગઈ. રાષ્ટ્રીય એકતા આતંકના સામે ભારતનો સીધો સંદેશ છે. ઓપરેશન સિંદૂર માત્ર લશ્કર વિજય નહોતો, પરંતુ તે રાષ્ટ્રની એકતાનું પ્રતીક પણ હતું. આ હુમલા પછી દેશના ખૂણે ખૂણેથી લોકોને આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો. રાજકીય પક્ષો મતભેદો ભૂલીને એકતા દર્શાવી સમગ્ર દેશની એકતાને આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો કે ભારત તેના નાગરિકો પર કોઈ પણ હુમલા સહન કરશે નહીં. તે સંદેશો હતો કે ભારત તેની સાર્વભૌમિય અને અખંડિતતાના ક્ષણ માટે
કંઈ પણ કરી શકશે. આ એકતા માત્ર સેનાનું મનોબળ વધારવું નહીં પરંતુ આંતરિક સમુદાયને પણ બચાવતું કે ભારતના આતંકવાદી સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. અને આ ઓપરેશન પાકિસ્તાનને તેની ધરતી પરથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરતો મજબૂત સંદેશો પણ આપ્યો. ત્યારબાદ જોઈએ નિષ્કર્ષ. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ હુમલો એક દુઃખદ ઘટના હતી પરંતુ તેને ભારતના એક નવો સંકલ્પ આપ્યો છે. ઓપરેશન સિંદૂર એ સંકલ્પનાનું પરિણામ હતું જેને દુશ્મનોની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો અને તેને ભારતને આતંકવાદીનો સીધો સંદેશ આપ્યો. ઓપરેશન સિંદૂર એ સાબિત કર્યું કે ભારતે ક્યારેક આતંકવાદ સામે ઝૂકશે નહીં અને હંમેશા તેના નાગરિકોનું રક્ષણ કરવા માટે તૈયાર રહેશે. આ એક સિંદૂર હતું જે દેશના કપાળ પર વિજયનું તિલક લગાવતું હતું અને આતંકવાદ સામે ભારતના અટલ સંકલ્પોને પ્રતિબંધ કરતું હતું. સંદેશ હતો કે ભારતના શાંતિપ્રિય દેશ છે પરંતુ તેની સાર્વભૌમિકતા, અખંડિતતા અને તેના નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન કરશે નહીં. જે કોઈ પણ ભારતીય ભૂમિ પર આતંક ફેલાવશે તેને છોડવામાં આવશે નહીં. આ કાર્યવાહી માત્ર લશ્કર કાર્યવાહી ન હતી, તે ભારતીય રાષ્ટ્રીય ઈચ્છ શક્તિનું પ્રતીક હતું. આ કાર્યવાહી આતંકવાદીઓનું મનોબળ તોડી નાખ્યું. એટલું જ નહીં પરંતુ પડોશી દેશોને પણ સ્પષ્ટ કરી દીધું કે ભારત કોઈ પણ પ્રકારનો સરહદ પાર આતંકવાદને સહન કરશે નહીં. તે એક કડક ચેતવણી હતી અને ભારત પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પગલું ભરવા અચકશે નહીં. પહેલગામનો ઘા ક્યારે રૂઝાશે નહીં પરંતુ ઓપરેશન સિંદૂર એ ખાતરી આપી કે લોહીનો હિસાબ આપવામાં આવે. આ એક મહાન ગાથા છે જે અહમદ હિંમત, અટલ નિશ્ચય અને રાષ્ટ્રીય પ્રત્યેના અમર્યાદા પ્રેમનો દર્શાવે છે. તે આપણને યાદ અપાવે છે કે જ્યાં પણ ભારત કોઈ પણ સંકટનો સામનો કરે છે, જ્યાં પણ તેને સિંદૂરનો લોહીથી રંગવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ભારતનો દરેક સૈનિક, દરેક નાગરિક તે સિંદૂરનો લોહી બદલો લેવામાં આવે માટે તૈયાર રહેશે. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના બહાદુરી અને ભારતના અટલ સંકલ્પોનું એટલે કે પ્રતીક બન્યું છે. તે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. જે આતંકવાદનો જવાબ ફક્ત શક્તિ અને નિશ્ચયથી જ આપી શકાય છે. માત્ર આ એક પ્રકરણ નહોતું પરંતુ આતંકવાદ સામે ભારત સતત લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ હતું. તો મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.